રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। અને આ વિડીયો ઉતારવામાં થઈ ગયો તો લેટ, અને વાહને જો આપણું ટ્રેક્ટર ઊભું પડ્યું છે। અને અત્યારે વાગી ગયા છે સાંજકના બપોર પછીના 4 વાગી ગયા છે ને હવે હું જઉં છું। કાલે અધૂરું મૂકીને આવ્યો હતો ને અહીંયા લોટરી આંકવા, અને ટ્રેક્ટરની હાલત જુઓ, કાલે વરસાદ આવ્યો હતો, ટાયર જુઓ, આ જાળી જુઓ, આપણે પગ રાખવો એની ઉલકરની સાઈડ એ બગડી છે, ઉલકર જઈને દેખાડ દઉં। સાંજકના વાગી ગયા છે 4 ને હવે પાછું કાલે જ્યાં અધૂરું મૂકીને આવ્યા હતા ને, જો આ કેવી બગડી, કાલે અધૂરું મૂકીને આવ્યા હતા ને ત્યાં જવાનું છે આંકવાનું લોટરીની, તો જો આમ જો હાલત જો થઈ ગઈ ધૂળ ટ્રેક્ટરની। કાલે લોટરીમાં એક તો ધૂળ ઉડી, અને પછી પાછું આલું શું કહેવાય વરસાદ આવ્યો ને એમાં વધુ પાછી બગડી। તો આગળ વિડીયો જોતા રહ્યો તમે, અને હવે કાલે અધૂરું મૂકીને આવ્યો ત્યાં જાઉં છું આંકવા। તો હવે મળીએ સીધા એમની વાડીએ જઈને, ત્યાં લઈ જોવો આગળ વિડીયો। રોટાવેટર જોવો પડ્યો છે આપણું પાછળ લઈ તારી કંઈક કીડ નાખી। તો કાલે અહીંથી ત્યાં અહીંયા હું જો હું દેખાડો ટ્રેક્ટર લઈ જાઉં ત્યાં હું આંક્યું તો કાલે ત્યાં વરસાદ આવી ગયો, અત્યારે ફાઇનલી એમની વાડીએ પહોંચી ગયો હું, જોવો પહોંચી ગયો છું હું। અને કાલે એટલું આંક્યું ને વરસાદ આવી ગયો, પછી બહુ ગાળો મારતો એટલે આંક્યું નહોતું, જો આ હુંડીનું આંક્યું હતું આટલું, તા આવી ગયો તો વરસાદ સમય ધીરે આટલું આંક્યું આ બાકી છે। તો હવે જોવો આગળ પછી થોડું ઘણું આંકીને મળીએ આગળ, મળે કન્ટિન્યુ વિડીયો જોવો આગળ। રોટાવેટર ચાલુ કરી દઉં, કેવી ધૂળ ઉડે હમણાં ખબર પછી આવે। તો દોસ્તો 3 આટા વળી ગયો હતો, સામે ઓલું ભૂરા જેવું દેખાઈ જાય છે, અને ધૂળે આજે એટલી ઉડે છે, વરસાદ આવ્યો તો ધૂળમાં ફેર નથી પડ્યો, સુકાઈ ગયું એ બધું। વાડીવાળા ભાઈ આમ આટા મારે, એક ભાઈ આમ છે એક ભાઈ આમ છે। તો હવે આગળ કન્ટિન્યુ જતા રહ્યો, હવે મળ્યો પછી હાંકી રહી ત્યારે સીધા ત્યાં સુધી વિડીયો નહીં ચાલુ હાલો આમ વિડીયોમાં જોતા તે જ વધુ અંદર આવી, નકર બહાર કાઢ્યું ને ત્યાં વાંક પડશે, એટલે હમણાંમાં જાવ તો વાંક પડી જાય, આગળ જોતા રહ્યો વિડીયો। તો ફાઇનલ દોસ્તો આપણે અહીંયા હાંકી રહ્યા છીએ, જો પૂરું થઈ ગયું, મોસમ લઉં છું, એક આંટો લઈ આવ્યો, આંકર કાંઈ છે નહીં, વાયા પૂરું થઈ ગયું, હવે આમથી આમ બહાર કાઢવાનું છે, અને અહીંયા હાંકી રહ્યો છું। તો આગળ હાંકવાનું છે નહીં કાંઈ, તો આપણે જોઈએ અહીંયા કેટલા રૂપિયામાં કામ થયું, લગભગ 1000-1200 રૂપિયાનું કામ થાય છે। કોઈ હું અંદાજે બહુ બાકી કહું ને બાય પૂરો થાય, આ તો મેં કહ્યું પૂરું થયું ને એટલે દેખાડી દઉં તમને। હા જુઓ પૂરું થઈ ગયું, ધૂળ ઉડે ડમરી ચડાય। તો આગળ કેટલાનું કામ થયું જોવા માટે વિડીયો કન્ટિન્યુ આગળ ઠેઠ ઊંચે જોતા રહ્યો। તો હવે અહીંથી ને અહીંથી નીકળી ગયો હું, 1 કલાક ને 15 મિનિટ લોટરી આવી છે, તો 1200 રૂપિયાનું કામ કર્યું અહીંયા, અને આગળ ક્યાંય આપવા જવાનું નથી। તો જાઉં છું ઘરે, અને ઘરે જઈને હાન હું કામકાજ કરીએ છીએ, આગળ જોવા માટે વિડીયો આખો પૂરો જોઈજો। અને સુરત દાદા હંતાઈ ગયા છે, વાદળા આડા વાગી ગયા છે 8:30। તો ફાઇનલ દોસ્તો એક જગ્યાએ આંકવાનું હતું, એ મગજમાં નહોતું મને, અત્યારે ભાઈનો બરોબર હું ભેગા જતો હતો ને ત્યાં આપણે ફોન આવી ગયો, આપણે વાડી પડશે જ છે, એમને થોડુંક આંકવાનું છે, અડધી કલાક થાય તો 15 મિનિટ થાય, તો અહીંયા જાઉં છું આંકવા। તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતો રહ્યો, આપણી વાડીનો રસ્તો આવી ગયો, તો અહીં પહોંચી ગયો છું આંકવા, જુઓ દોસ્તો। અને પહેલાં ગેરમાં આંકું છું, પહેલાં પાળા લેવાના છે, અને આ આઈસ તો અહીંયા છે, બીજું ઓલા પણ પેડાની ઉપર પહેલાં ત્યાં ફરક થયો હશે, તે રીતે કંઈક આંકવાનું છે, આવું ટૂંકું છે થોડું ઘણું, અડધી કલાક થાય કે ગમે તે વાર લાગે। તો આગળ કન્ટિન્યુ જુઓ, હવે મળીએ આપણે આ પૂરું થાય પછી, ત્યાં સુધી તો ફાઇનલ દોસ્તો અહીં 2 ભાગ હાંકી રહ્યો હું, જોવો હા હાંક નાખ્યો, હા હાંક નાખ્યો, અને અડધી કલાક હાલ્યું છે, 500 રૂપિયાનું કામ કર્યું, 15 મિનિટ થાય, અડધી કલાક થાય, 500નું કામ કર્યું, આ કેટલો હાંક નાખ્યો, અને મીંજી પાછી નાખી દીધી, આમાં કામ તો કરવું છે, અહીંયા હાંક નાખ્યો। તો આગળ હવે જોવો વિડીયો કન્ટિન્યુ। તો દોસ્તો અહીંયા હાંકીને નીકળી ગયા છીએ, અને 700 રૂપિયાનું કામ થયું, 40 મિનિટ હાલી, હું 500 કહેતો હતો ને, પણ પછી પાછું પડી કે બીજું એક થોડુંક હાંક્યું, એટલે 700 રૂપિયાનું કામ એ ને 1200 રૂપિયાનું પડ્યા પણ, એટલે 1900 રૂપિયાનું કામ આ કર્યું બપોર પછી। અને આ હાંકી લેશે સુરત દાદા હાંકી ગયા, જોવો તમે આ ધાર કેવી
ઉગી ગયા છે ને આવું આપણી વાડીને પડખેનું જ છે વાડી. અને નીચે તળાવ નથી, ખૂણામાં ગરમી બહુ થાય છે, ધાર આજે આવતી છે ને પવન નતો. અને એ આપણી વાડીએ મારા પપ્પાની ડુંગળીને બી સાંટતા ગમી કરતા જાઉં છું આંટો મારવા. તો અહીંયા શું કામકાજ હાલે છે એ જોઈએ આગળ. ત્યાં કંઈક કામ કરવાનું થાય તો મેડમ દેખાડ દે, મેડમ ભાઈ હાજી ઉદ્યોગ પૂરો કરી દે. દોસ્તો હાન પડી ગઈ છે અંધારું, જોવો તમે. સુરત દાદા આઈથમી ક્યાં અહીં લાઇટ ચાલુ છે, ટ્રેક્ટર આપણું મીગા આપણી વાડીએ. અને મારું પપ્પા કે પાણી કેરવા ઘરે મીકો જવાનું હતું, મીકી આવ્યો અને ચા લઈ આવી. તો ચા લઈ આવી દીધી, બત્તી લઈ આવ્યો પાણીવાળો. એટલે ખડતો જાય બત્તી લઈ. ડુંગળી ટોપ સાંઠો ની મદદ થાય છે ઘાયા ઘા. અને અંધારું થઈ ગયું છે, લાઇટ ચાલુ થયો તમને દેખાડ પાડ્યું. આ ટ્રેક્ટર આપણું. અને હવે પછી મારે તે હમણાં ખાઈને પછી પાછું પાણી વાળવા આવવાનું છે. તો આપણે કન્ટિન્યુ વિડીયો થતા રહ્યું. મારે કપાન ઉખોડાવેલી ફૂટદનભાવાળી વાડીઓ પાવાના છે. તો આગળ વિડીયો જો પાણી વાળવાનો જોવું હોય તો આગળ કન્ટિન્યુ જોતા રહીજો, તો પછી આગળ મળીએ. તો દોસ્તો આવી જ જાય છે વાડીએ. અને વાડીઓ મારું ઉપર પાણી વાળે છે, જો તમને દેખાડું. આમ બત્તી થાય ને ઝૂમ કરીને છે અહીંયા. અને વાગી ગયા છે 9:30. અને હવે મારે પાણી વાળવાનું છે. તો આગળ જુઓ કન્ટિન્યુ આ કપાન ઓખડા એ પાય છે. અને પછી મારે બીજી વાડીએ જવાનું થાય કે આ વાડીએ જવાનું થાય ખબર નહીં, તો આગળ વિડીયો જુઓ. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ હુરધનભાઈ વાળી વાડીએ. જો અહીંયા હુરધનભાઈની ડેરી છે કાંઈ અહીંયા જો દેખાણી. અને આ મારા દાદાની ગા ને વાસળી. અને હું પહોંચી ગયો છું વાડીએ. અને હાથમાં જો આ પાણીનો બાટલો અને થેલી છે. અને આપણે વાલ ફેરવવાના છે, મોટર ચાલુ જ છે. મારા દાદાને જાતે તો પાણી પડે ભર્યું. આવું કંઈક છે નજારો રાતનો. અને પાવાનું ચાલુ કરવાનું છે આમાં ખૂણામાંથી. તો બહુ એ લાંબો વિડીયો નહીં દેખાડું. અને વાગી ગયા છે 9. તો હવે આગળ કન્ટિન્યુ જોતા રહો. પછી અડધું પી રહે ને પછી હું તમને દેખાડી. તો આ ખૂણેથી ચાલુ થાય છે, વચ્ચે ટીલું પડે ને અહીંયાથી ચાલુ થાય છે. તો ઠેડ સામે વાડ સુધી એ અહીંયા સુધી પાવાનું છે. એટલે આગળ કન્ટિન્યુ જોતા રહેજો વિડીયો. તો ફાઇનલ દોસ્તો આ હુરધનભાઈની ડેરી સુધી પી રહ્યું છે. જો આ હુરધનભાઈની ડેરી છે. જો આ પાણી દેખાતું છે તમને. અહીંયા સુધી પી ગયું છે. અને અહીંથી આ જો ખૂણામાં પાણી જાય ધોરીએ અહીંયાથી આટલું બાકી રહ્યું છે આ શાહ સુધી. એટલે આમાં 10-15 મિનિટ થાય છે પાછા કે અડધી કલાક થાય. તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો. હવે હું મળે સીધો આ પી રહે ને ત્યારે વાલ ફેરવીને તમને હું દેખાડી દઈશ. ગૂગલ ટાઈમે દેખાડી દઈશ અને સ્ક્રીન રેકોર્ડિંગનો ટાઈમે દેખાડી દઈશ તમને લાઈવ. તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો. અને આવું કંઈક છે વાતાવરણ રાતનું. અત્યારે 12 વાગી ગયા છે, 2-3 મિનિટની વાર હશે. તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો. તો હમણાં હું પી ને એટલે સ્ક્રીન ટાઈમ શું કહેવાય ભૂલી જવાય. તો આગળ દેખાડી દેજો. તો ફાઇનલ દોસ્તો આપણે પી રહ્યું હતું. મેં તમને કીધું હતું ને લાઈવ ટાઈમ દેખાડી દઈશ. તો 12 ને 21 થઈ જોયેલો સ્ક્રીન ઉપર. અને હું તમને લાઈવ ગૂગલનો ટાઈમ દેખાડી દઉં છું. જોવો તમે. હાય ગૂગલ, વોટ ઇઝ ધ ટાઈમ? તો 12:21 આવ્યું. અને જો તમને ગૂગલનો અવાજ કરીને દેખાડી દઉં. કારણ કે 12 વાગ્યા પછી દિવસે ફરી જાય. રાતના 12 AM થઈ ગયું. 12:21 AM 9 તારીખ થઈ ગઈ. The current time in Botad, Gujarat, India is 12:21 AM on Monday, June 9, 2025. તો બરોબર કમ્પ્લીટ. જુઓ આગળ મેં તમને સ્ક્રીન રેકોર્ડ કરીને ટાઈમ દેખાડી દીધો છે. તો આગળ તમે જોઈ લેજો એટલા વાગ્યા હતા. અને આ બધું પીર્યું છે ને. હવે આપણે જેમ વાલ હતો ને એમણે પાછો મારા દાદા કોઈ કરી નાખવાનો હોય. ને આ ગા છે, ગાને મસરા બહુ કવડે છે. ધુમાડો હમણાં હું જોતા કરતો ચાલુ જ છે. આમાં ધુમાડો થાય છે. અને વાલ હતા એમણે હું ફેરવીને તમને દેખાડી દઉં, પછી વિડીયોને પૂરો કરી દઈએ. તો આ વાલ ડેડકા છે ને આ વાલને આમ કરી નાખવાનું. આ ખુલી ગયો. અમારા પાછું આ ટેકનોલોજીવાળું કામ છે. આવો હરિયો બનાવી નાખ્યો. વાલ ભાંગી ગયા ને ત્યાં અંકુરને ભાંગી ગયો, આ ભાંગી ગયો. આ એક છે તો એની માટે કાંઈ ગઈ હાણસી અહીં હતી. હાણસી ગાયબ થઈ ગઈ.
હાણસીને વગર તો હું આ રેજવા પડે. એની માટે આ હાણસી છે, આપણે ઘરે તપેલી ઉતાર્યું નહીં તો આ વાલને આમ હાણસી પકડીને આમ ફેરવી નાખવાનું. તો આ થઈ ગયો બંધ, રે થયો આખો બંધ. કપા બધા પી રહ્યો છે. એ આગળનો ટાઈમ તમને દેખાડી દીધો છે, આગળ સ્ક્રીન રેકોર્ડ કરીને. તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દેવી. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવો વિડીયોમાં. તો જય શ્રી રામ.